તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। કાતરાનો ઉપદ્રવ વધતા ખેડૂતોને એરંડા, રાયડો અને જીરું જેવા પાકમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ પશુઓ પણ લીલા ઘાસચારા સાથે આ જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય તેમ એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે। અગાઉ તીડના પ્રહારનો માર સહન કર્યા બાદ હવે ચાલુ સિઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝન વર્ષની સૌથી મહત્વની સિઝન માનવામાં આવે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી આ રવિ સિઝનમાં કાતરા નામની જીવાતનું ગ્રહણ સામે આવ્યું છે। તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ અચાનક બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। આ જીવાત ખેતરોમાં પડતા ખેતરોમાં ઉભેલા એરંડા, રાયડા અને જીરા પાકને ચટ કરી રહી છે। કાતરા નામની જીવાત ખેતીના પાકોના પણો પર બેસીને આખા પાંદડાને ચટ કરી જતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। અત્યારે ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાત આવવાથી ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ ખરીદીને કરેલા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। સદરપુર ગામના યળદરનું વાવેતર કરેલું છે, 7 વીઘામાં બાજુમાં જીરું વાવેલું છે, રાજગરો છે, એમાં જીવાત પડી છે કાતરા જેવી। એ જીવાતના કારણે એરંડો વધારે ખાઈ ગયો છે, જે પાછળથી જીરું વાવ્યું એમાં જીરામ ફરે છે, કાતરાની જીવાત રાજગરામ ફરે છે, એટલે બધો પાક નિષ્ફળ કરી ગયો છે અને પાકમાં હાલ નુકસાન થયું છે। અને ખેડૂતોને કોઈક સરકાર મદદ આપે તો ખેડૂતોને સહાય મળે થોડી। મારા ખેતરની અંદર 13 થી 14 વીઘા મેં એરંડા વાવેલા હતા। એની અંદર કાતરા પડવાથી ખેડૂતોને બહુ ભારે નુકસાન છે। મારા સદરપુર સંપૂર્ણ ગામની અંદર ભારે કાતરાનું નુકસાન થયેલું છે। જે એરંડાની પાકની અંદર એરંડો છે અને રાયડો અને રાજગરાનું જે છે વાવેતર, એની અંદર એરંડાની એક ઈયળમાંથી 10,000 ઈયળો ઉત્પાદન થાય છે અને એ ઈયળો પોતાના છોડને સંપૂર્ણ નાશ કરી નાખે છે। અને મારા ખેતરની અંદર મેં 12 થી 13 વીઘા એરંડા વાવેલા હતા। એની જે 3 વીઘા જેવા તો એરંડા મેં હોડી પણ નાખ્યા છે। એટલે સરકારને મારી રજૂઆત છે કે સંપૂર્ણ અધિકારીઓ મોકલી અને એનું સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવે એવી મારી માંગ છે। અચાનક થયેલા કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોને ખેતીમાં મોટું આર્થિક નુકસાન થવા સાથે પશુપાલનમાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા જીવાત પશુઓના ઘાસચારામાં પણ જોવા મળી રહી છે। આ જીવાત ખૂબ જ ઝેરી હોવાથી પશુપાલકોના પશુઓ પણ ઘાસચારા સાથે જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે। અત્યારે કમોસમી વરસાદના કારણે લુણપુર ગામની અંદર અને સદરપુર ગામની અંદર અતિશય ઈયળ અને કાતરા પડવાથી ગાયોને મોટા પાયે નુકસાન થયેલ છે અને ગાયો પણ બીમાર થઈને મરી ગયેલ છે। અને કમોસમી વરસાદના કારણે લુણપુર ગામના ખેડૂતોને અતિશય ભારે વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન આવેલ છે। તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડી ઘણી સહાય આપવા વિનંતી છે। અને મારે પણ 3 પશુઓ ઈયળ ખાઈ જવાથી મરણ પામેલ છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આવેલી કાતરા નામની આફતથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનું સદરપુર ગામના ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે। તેઓ ગામડાઓમાં અત્યારે ખેડૂતોના ખેતરે ફરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ત્યારે તેમણે પણ આ જીવાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનો સ્વીકાર કર્યા છે। અત્યારે મારા ગામની અંદર વાત કરવામાં આવે તો હમણાં જે માવઠું પડ્યું એ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। એ માવઠાના કારણે ખેડૂતોને અત્યારે એરંડાના પાકમાં અને જીરું અને બાજુમાં જે રાજગરાનો પાક છે એ પાકની અંદર કાતરા નામની એક જીવાત પડી છે। એ જીવાતના કારણે સંપૂર્ણ પાક અત્યારે નિષ્ફળ ગયો છે અને એના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે। અને સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પોતાના અધિકારીઓને મોકલી અહીંયા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાન સામે કંઈક વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું। એક પછી એક નુકસાનીનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તીડ અને કમોસમી વરસાદ બાદ હવે કાતરા નામની જીવાત સ્વરૂપે મોટી આફત આવી પહોંચી છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિત અંગે વિચારીને આ જીવાતથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સર્વેની કામગીરી કરાવીને સહાયની ચૂકવણી કરાય તે ખૂબ જરૂરી છે।